પેલા તો આ ટેકુડિયું ફેકુડિયું બંધ કરવી છે આપણી સરકાર આવે ને એટલે. શેની ટેકુડિયો ફેકુડિયું ભાઈ? ખેડૂતને 300 મણ મગફળી થાય તો 300 ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? તમે વિચાર કરો. ભાજપ વાળાને હમણાં મને મળ્યા, મને કહે સુદાનભાઈ અમે ખેડૂતોને હવે મગફળી છે ને એ હાવ ઘટાડી નાખવાના છીએ. મેં કીધું કેમ? મને કે 200 મણ મગફળી ગયા વર્ષે ખરીદી કરી હતી એક ખેડૂત પાસેથી. પછી 2024 ની ચૂંટણી આવી, ભરી ભરીને ખેડૂતો, માતા બેન દીકરીઓ, ખેડૂતની દીકરીઓ, ખેડૂતની પત્નીઓ, ખેડૂતની પુત્રવધુઓ બધાએ આપણે જોર જોરથી મત આપ્યા. એટલે આ વખતે અમે 125 મણ કરી નાખ્યું. સમજણ પડે છે કે નથી પડતી ભાઈ? હવે જો બદલાવ નહીં આવે ને તો મારું ગળું બેહી જાય. તો મિત્રો કહેવા એ માંગતો હતો કે ખેડૂતોને આ લોકો એવું માને છે કે આગામી જો તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે એમાં જો ખેડૂતનો દીકરો, ખેડૂતની દીકરી, ખેડૂતની માતા બેન જો ભાજપનો બટન દબાવ્યું તો આ લોકો આગામી જે ચોમાસામાં મગફળી આવવાની છે એ માત્ર 40 મણ ખરીદી કરશે. કેટલી? હવે આ થવા દેવું છે? મને હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. આ થવા દેવું છે? તો મિત્રો તમારી મારી જવાબદારી વધી ગઈ છે. આજે મુખ્યમંત્રી એના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, એન્જિનિયર એના દીકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. મિત્રો હિન્દુસ્તાનનો એક ખેડૂત છે, પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. ઈ એમ કે છે કે બિચારા છોકરાને કે છે કે પોલીસની ભરતી આવે છે થઈ જા, ક્લાર્કની ભરતી આવે છે થઈ જા. મિત્રો 50 વીઘાના માલિક આજે હાવ આપણે જિંદગીમાં કઠિન પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. ત્યારે આ બદલાવ એટલા માટે લાવવાનું થાય છે કે આપણે આપણા અસ્તિત્વની લડાઈ છે. કેમ એક ખેડૂતના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો? શું કામ? મિત્રો આની પાછળ મેં અભ્યાસ કરેલો છે. આજે અમેરિકાનો એક ખેડૂત છે, બરોબર સાંભળજો એટલે તમે કહી શકો બધાને. અમેરિકાનો એક ખેડૂત છે, એ અમેરિકાના ખેડૂતને એની સરકાર વર્ષે 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. કેટલી આપે છે? કેટલી? અને આપણી સરકાર આપણે બાબાજીનું ઠુલું આપે છે. મિત્રો આ વિશ્વગુરુ નથી, આ ગુરુ ઘંટાલો છે. ગુરુ ઘંટાલો. આજે તમે વિચાર કરો, આપણી નીતિ એટલી ખરાબ છે કે મારો અમરેલીનો ખેડૂત, મારો ભાવનગરનો ખેડૂત બરાબર ડુંગળીના 200 રૂપિયા મણ ભાવ હાલતું હોય, 300 રૂપિયા મણ ભાવ હાલતું હોય, એમના પરિવાર આખી ડુંગળી ઉત્પાદન કરીને ઘરમાં લાવે એટલે મોદી સરકાર છે નિકાસ બંધ કરી દે એટલે 5 રૂપિયામાં ડુંગળી જાય મણ. જાય કે ન જાય? અને છતાંય મારી માતા બેન દીકરી કે ખેડૂત ફરીથી ભાજપનું બટન દબાવે તો એમાં ભાજપનો વાંક કે આપણો વાંક? આપણો છે મિત્રો. એટલા માટે આજે તમને જગાડવા માટે આવ્યા છે. મારો ખેડૂત જાગશે તો સ્થિતિ થશે. મિત્રો આજે હું જોઈ રહ્યો છું ખૂબ અત્યારે તડકો છે, છતાંય તમે દૂર દૂરથી તમે બધા આવ્યા છો. તમે આવ્યા છો, તમે જાગૃત થઈ ગયા છો. તમને હવે જાગૃત કરવાની જરૂર નથી, પણ જેમ અમે તમને બોલાવ્યા ને તમે આવ્યા એમ મારી માતા બેન દીકરીઓ છે ઈ હવે એની આજુબાજુ ઝાપામાં બેઠા હોય. ખબર છે પાડોશી ગામડામાં બેસીએ છીએ ને આપણે માતા બહેનો, બાજુના ઘરમાં જઈએ, એ બાજુ વાળો ભાજપ વાળો હોય, એમના પત્નીને, એના બેનને, એના દીકરીને તમારે સમજાવવાનું છે કે બેન તારો ધણી છે ને, તારો ઘરવાળો એ ભાજપમાં મત નખાવે છે ને એમાં અમારા દીકરા વાંઢા રહીએ છે. વાંઢા કેમ રહીએ છે એ પણ હું તમને કહીશ. એટલે એને સમજાવવાનું છે બેન કે ગેસના સિલિન્ડરના ભાવ 400 રૂપિયા હતા ત્યારે ભાજપ વાળા વિરોધ કરતા હતા અને અત્યારે 1100 માં એમ બટકાવે છે કે આ ગેસની છે ને રોટલી બહુ સારી થાય. મારા હારા ગુરુ ઘંટાલોની ફોજ છે.
તો મિત્રો એક એક ઘરે તમારે જાગૃતિ લાવવી પડશે. આજે ગામડે ગામડે હું જાઉં છું, હું લોકોને પૂછું કે આમાં ખરેખર કુંવારાઓની સંખ્યા કેટલી છે, તો કે સાહેબ અમારે તો 96 વાંઢા છે. દીકરાઓ, એમાં માતા પિતાનો વાંક નથી. માતા પિતા તમે જુઓ, દીકરો ખૂબ મહેનત કરતો હોય, રાત્રે પાણી વાળતો હોય, રાત્રે મહેનત કરે, એક 5 હાથ પૂરો હોય, માતા પિતાની આશીર્વાદ લઈને ઘરથી બહાર નીકળતો હોય તો એને દીકરી આપવામાં નથી આવતી. એ એટલા માટે મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. તો મિત્રો, એ રાત દિવસ મહેનત કરીને દીકરો અને એમના માતા પિતા મહેનત કરતા હોય, છતાંય દીકરી જયારે માગું નાખવા જાય એટલે પૂછે કે ક્યાં રહો છો? તો કે અમરેલીના કુવાડ ગામડામાં રહું છું. શું કરો છો? તો કે ખેતી કરું છું. અચ્છા, ખેતી કરો છો? અચ્છા, તો મારે હમણાં દીકરી દેવાનો વિચાર નથી. આવું કે છે કે નથી કહેતા? કે છે કે નથી કહેતા? તો વાંઢા કોના કારણે રહ્યા? ભાજપના કારણે. અને છતાંય ભાજપ વાળા મિત્રો એટલા મોટા કલાકાર છે કે વાંઢાઓને પાછા પેજ પ્રમુખ બનાવી દીધા. બોલો, પાર્ટીનો કાર્યકર ઝંડો લઈને નીકળતો હોય, વાંઢાઓનું સંગઠન બને ને તોય આ ભાજપ વાળા પડી જાય. પણ મિત્રો, આમ આદમી પાર્ટી, છેલ્લી વાત હું કહીશ કે આમ આદમી પાર્ટીની સરકાર આવે તો શું થાય? આમ આદમી પાર્ટી માનનીય ભગવત માન અરવિંદ કેજરીવાલજી 4 વર્ષ પહેલા સરકાર બનાવી પંજાબમાં. અત્યારે તમને ખબર છે, પંજાબમાં સરકાર બની, કોઈ ટેકુડિયું ફેકુડિયું ટેકાના સેન્ટરો નહીં, જેટલું ઉત્પાદન થાય એટલું બધું ઉત્પાદન ખેડૂતનું ખરીદી લેવાનું ભગવત માન ને અરવિંદ કેજરીવાલજી તમારી સરકારે આદેશ કર્યા છે. મિત્રો, આ થવું જોઈએ, અહીંયા થવું જોઈએ. બીજી વાત મિત્રો, હમણાંની વાત કરું, ખેડૂતોને પંજાબમાં ભગવત માન ને અરવિંદ કેજરીવાલજીની 4 વર્ષ પહેલા સરકાર આવી, અધિકારીઓને મીટિંગ બોલાવી, અધિકારીઓને પૂછ્યું તમે કેટલા વાગે નોકરીએ જાઓ છો? એટલે એને કીધું કે અમે 10 થી 6 ની નોકરી કરીએ છીએ. એટલે એમણે આદેશ કર્યો કે જો 10 થી 6 ની અધિકારી નોકરી કરતો હોય તો તમને રાત્રે વીજળી ખેડૂતોને શું કામ આપો છો ભાઈ રાત્રે 1:30 વાગે? મિત્રો, પંજાબમાં દિવસે વીજળી મળે છે, 8 કલાક વીજળી મળે છે અને ખેડૂતોને ફ્રી વીજળી મળે છે. આમ આદમી પાર્ટીની સરકાર કરી શકે. મિત્રો, આવું કરવું છે? વચ્ચે વચ્ચે હોકારો દો એટલે મને ખબર પડતું આવે. મિત્રો, માતા બેન દીકરીઓ બેઠી છે. અરવિંદ કેજરીવાલજીએ નેમ લીધું છે કે એક પણ માતા બેન દીકરી હોય એના ખિસ્સામાં મહિને જેમ કલેક્ટર ને, ડોક્ટર ને, એન્જિનિયર ને રૂપિયા આવે ને એવા તમારા ખાતામાં આવવા જોઈએ. બોલો, આવવા જોઈએ કે ના આવવા જોઈએ? મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે કે પંજાબની દરેક મહિલાના બેંક એકાઉન્ટમાં મહિને 1 તારીખ પડશે એટલે ટુઈ ટુઈ મેસેજ આવશે ને 1000 રૂપિયા પડી જશે. એકવાર તાળીઓ થઈ જાય. આ વ્યવસ્થા આપણે કરી છે. મિત્રો, એટલું જ નહીં, પંજાબમાં એવો કાનૂન બનાવ્યો છે, કોઈ પણ વેપારીની તાકાત નથી મારા ખેડૂતને ઓછા ભાવમાં ખરીદી કરે તો એની સામે એફઆઈઆર થાય, જેલમાં મોકલવામાં આવે છે. આ વ્યવસ્થા પેદા કરી છે. મિત્રો, આ બધું કરવું હોય તો તમારે ઝાડુ લાવવું પડે. તમારો મામો ભાજપમાં હોય તો તમારે માનવાનું કે આ ભાજપમાં મામો છે. ઘણા લોકો મને એમ કે સુદાનભાઈ, તમે ખૂબ મહેનત સારી કરો છો, પણ મારો મામો છે ને ભાજપમાં છે. તો મિત્રો, કૃષ્ણ ભગવાનને યાદ કરો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું બાણ ચલાવ. અર્જુને કીધું બાણ નહીં ચાલે. તો કે કેમ? તો કે હામે દાદા ભીષ્મ છે, મારો ભાઈ કર્ણ છે, દુર્યોધન છે. ભગવાન કૃષ્ણે કીધું કે જો તું નહીં ચલાવીશ ને તો ઈ તને મારી નાખશે, અને તને મારી નાખે તો હું ઉભો છું ને એનું કોઈ વેલ્યુ નથી. યાદ કર, મામો કંસ મારો શું થતો હતો? તો કે સગો મામો. જો સગો મામો થતો એને મેં જમીનમાં ધરબી દીધો હોય તો મિત્રો તમારે પણ પ્રતિજ્ઞા લેવી પડશે. આવનારી ચૂંટણીમાં ભાજપમાં રહેલો
દરેક મામો કાકો દેરાણી જેઠાણી બધાય મામા કંસ છે ને એમાં હાલવું પડશે. બોલો હાલશો? કૃષ્ણ દવે લખ્યું છે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની. 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષાની વાતોનો મેલો, 7 પેઢી નિરાતે બેસીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો. દેવા દે ત્યાં લગી જ આરતીઓ ઉતરે છે, કાળી ડિમાંગ આ ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની. છેલ્લી પંક્તિ, ફાઇલોના પરેવા ઘૂઘુ કરે છે, હવે ચોકમાં દાણા તો નાખો, ગમે તે કામ કરો અમને ક્યાં વાંધો છે. એટલે કે ફાઇલો રૂપિયા વિના કાંઈ નથી થતું, ભાજપના રાજમાં છે ને. પણ આપણા 50% રાખો, ચૂલે બળેલ કંઈક ડોશીઓના નામ પર આપી દો ગેસની એજન્સી, હાલો પથારી ફેરવીએ દેશની. મિત્રો, આ વ્યવસ્થા બદલવા માટે તમારે એક વ્યક્તિએ 10 વ્યક્તિઓને આમ આદમીમાં જોઈન્ટ કરવું પડશે. બોલો કરશો? હાથ ઊંચો કરીને બોલો, બોલો કરશો? બોલો ભારત માતા કી.